એક દરબાર અને એક પટેલ, આ બેયને મિત્રતા. દરબાર જ્યારે બાર ગામ જાય ત્યારે ઘોડી વિના ન હોય, એને ઘોડી જોઈએ. ઘોડી સવારનો એટલો બધો શોખ. અને પટેલને શોખ ખરો, પણ કયો? તો કે ગોળ હારો તકિયો, બે નાના નાના તકિયા પગે રાખી શકે, અને હારી ગાદી ગાડલું. હવે એકવાર એવું બન્યું, બંનેને સાથે નીકળવાનું થયું. તો દરબારે પોતાની ઘોડી કાઢી, ઘોડી લઈને નીકળ્યા, અને પટેલભાઈ સાથે હતા. એટલે પટેલ ને આ આદત, એને તકિયો લીધો ને ઓલા નાના તકિયા લીધા ને ગાદી લીધી ને એનો વીટો વાળીને માથે મૂકીને ઈ હાલ્યા જાય. ગામના પાદરમાંથી પસાર થયા ને તો ઘોડીની પાછળ પાછળ આ પટેલ હાલ્યા જાય. દરબાર ઘોડી ઉપર બેઠા છે, અને આમ બંને જ્યાં નીકળ્યા ત્યાં અમુક વ્યક્તિ એમ વિચાર્યું કે હા, જે ઘોડી ઉપર બેઠા છે ને ઈ માલિક છે કે, અને જે પાછળ ઓલો ગાદલાનો તકિયો, ગાદલું તકિયો ઓશિકા જે વીટો કરીને પાછળ વયો આવે છે ઈ એનો નોકર છે. એક ગામમાંથી પસાર થયા, બીજા ગામમાંથી પસાર થયા. આવી રીતે જે ગામમાંથી પસાર થાય ને ગામના જોવે એટલે એમ કે ઘોડી ઉપર બેહવા વાળો ઠેકેદાર છે, માલિક છે, અને જે આ ઉપાડીને જાય માલ સામાલ, આ તકિયા, રજાઈ, ઓશિકા, બાલોસિયા, ઈ એનો નોકર છે. પણ જે ગામ જવાનું હતું, જ્યાં એને ઉતરવાનું હતું, ત્યાં ઉતર્યા. હવે ઘટના આખી ઉલટી થઈ ગઈ. જે દરબાર ઘોડી લઈને ગયા તો એ ઘોડીને ગમાણી એને બાંધી, જે એનું સ્થાન હોય ને બાંધી, રજકો નીર્યો, એની સેવા ચાકરી કરે છે દરબાર ઘોડીની. હવે પટેલનો વારો આવ્યો. ઓલો જે તકિયો ગાડલું હતું ને એ સરસ મજાની પથારી કરી, અને જે તકિયો હતો ગોળ, એ તકિયાનો માર્યો ટેકો, અને આમ કરીને બેઠા, પગ ઉપર પગ ચડાવી. ઓલા દરબાર ઘોડીની ચાકરી કર્યા કરે. હવે જે કોઈ મળવા આવે ને જોવે એ એમ માને કે આ જે ઘોડીની ચાકરી કરે છે એ એનો કામ વાળો છે, અને ગાદી તકિયા ઉપર બેઠો છે એ એનો માલિક છે, શેઠ છે. આ મારું ને તમારું આવું જ છે ભાઈ. સુખનું અને દુઃખનું આવું જ છે. સુખ ને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. ઘડીકમાં આપણને માલિક દેખાય, ઘડીકમાં નોકર દેખાય, ઘડીકમાં નોકર દેખાય તો ઘડીકમાં પાછો માલિક દેખાય. પણ આ રહેવાનું કારણ શું? આ રહેવાનું કારણ છે મન. મન છે ને, મન મરકટ જેવું છે, મન વાંદરા જેવું છે. એટલા માટે તો એક ભજનમાં કહ્યું છે ને, રે મન ઘડી કઠંભી જા, પાપ કર્મો કરતા પહેલા, પાપ કર્મો કરતા પહેલા એ અહીંથી અટકી જા, જા, જા રે મન ઘડીક થંભી જા, અરે મન ઘડીક થંભી જા. મનને સંબોધીને કવિ કહે છે, પાપ કર્મ કરતા પહેલા
ઘડીક થંભી જા રે મન, ઘડીક થંભી જા. પાપ કર્મો કરતા પહેલા, પાપ કર્મો કરતા પહેલા અહીંથી અટકી જા, જા, જા રે થંભી જા રે મન, ઘડીક થંભી જા. સંકલ્પ વિકલ્પ સર્વે છોડી દે, એ મન સંકલ્પ વિકલ્પો સર્વે છોડી દે. માંડ મળ્યો છે આ દેહ તને તો, માંડ મળ્યો છે દે. અરે દોષ તણા ડુંગર કા ખડકે, દોષ તણા ડુંગર ક્યાં ખડકે, ખમકે ખરી ગમ ખા રે મન, ઘડીક થંભી જા અરે મન, ઘડીક થંભી જા અરે મન, ઘડીક થંભી જા. અહીંયા થોડી વાર માટે કથાને વિરામ આપી છે. આપણું મનય પણ ભગવાનની કથામાં આમનામ વિરામ રાખે એવી પ્રાર્થના સાથે પૂજ્ય નિર્મોહી પીઠાધીશ કનૈરામ બાપુ પધારી રહ્યા છે. એ કંઈ જાહેરાત છે તો આપ આપના સ્થાન ઉપર બેઠા રહેજો. દાનભાઈ. હરિઓમ. પૂજ્ય કનૈરામ બાપુ થોડા સમયમાં આવી રહ્યા છે, તો કોઈ પણ ઊભા થયા વગર પોતાનું સ્થાન ન છોડશો અને જેવી શાંતિ છે એવી શાંતિ રાખજો. બીજી વાત કે બાપુની પ્રથમ આરતીનો ચડાવો 551 રૂપિયા ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યા ગામ સરસિયાનો છે, તો એમને જોરદાર તાળીઓથી વધાવશો. આમાં જો કોઈને પાછું આરતી કરવી હોય તો મને કહેજો. થોડી વારમાં જ બાપુ પધારી રહ્યા છે, તો આપ કથા મંડપમાં જેવી શાંતિ છે એવી શાંતિ રાખજો, કોઈ પણ ઊભા ન થતા. કે બાપુની પ્રથમ આરતીનો ચડાવો 551 રૂપિયા ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યા ગામ સરસિયા તરફથી છે, તો કોઈને ઈચ્છા હોય તો થોડા સમયમાં અહીંયા આવી અને મને કે આગળ બાપુ પધારશે. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય બાપુની આરતીનો ચડાવો નાનાભાઈ નથુભાઈ બેડિયા તરફથી 1001 રૂપિયા છે, તો આપ જોરદાર તાળીઓથી વધાવશો. નાનાભાઈ નથુભાઈ બેડિયા. વાહ, હજી કોઈની જો ગણતરી હોય, ઈચ્છા હોય અને આ લાભ અમૂલ્ય લાવો માંડ્યો હોય તો અહીંયા ટૂંક ગણતરીના મિનિટોની માલપા અહીંયા મને કહેજો. હરિઓમ. આવો આપણે સમય નહીં બગાડતા કથામાં પ્રવેશ કરીએ. આરતીની કંઈક ઉછામણી ચાલે છે. નિર્મોહી પીઠાધીશ પૂજ્ય બાપુ આપણા આસ્થાનું જે સ્થાન છે વડવાળા દેવ ભગવાન, એ આરતી જેમને ઉતારવાની ઈચ્છા હોય પૂજ્ય બાપુ આવે પછી એકવાર જાહેરાત કરશું. આના માટે કઈ બહુ લાંબુ કરવાનું હોય તો રામાયણ મૈયાની કે આ સંધ્યા આરતીનો એટલા દિવસ મેં કઈ ઉછામણી કરવા નથી દીધી. આ ગ્રંથથી તો કોઈ મહાન છે જ નહીં, બેશક સવાલ નથી. પૂજ્ય બાપુ પધારે છે એમના ભાવથી આપણે આરતી લેવાની છે, એટલે આમાં કઈ એટલો બધો ટાઈમ બગાડવાનો ન હોય. અહીંયા કથા મંડપમાં જે બેઠા છો એમને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો જલ્દી મનમાં નક્કી કરી લેજો. અને બીજું, પૂજ્ય બાપુ આવે ત્યારે જે ભાઈઓ ત્યાં છે એ અહીંયા આવે ત્યારે જાહેરાત કરવામાં આવે એટલે એને ખબર પડે કે આરતીનો બોલ છે. એટલા માટે આવો કથામાં પ્રવેશ કરો. મધુર મધુર નામ સીતારામ સીતારામ, મધુર નામ સીતારામ સીતારામ, મધુર મધુર નામ સીતારામ
सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम पावन पावन नाम सीताराम सीताराम पावन पावन नाम सीताराम सीताराम ओ पावन पावन नाम सीताराम सीताराम पावन पावन नाम सीताराम सीताराम ओ मधुर मधुर नाम सीताराम सीताराम मधुर मधुर नाम सीताराम सीताराम अस प्रभु दीन बंधु हरि कारण रहित दयाल तुलसीदास सटते ही भज छांडी कपट जंजा मन ने संबोधीને તુલસીદાસજી કહે છે હે મન હે પાપી મન તને સરસ મજાનો આવો અવસર મળ્યો છે ભગવાનનું ભજન કેમ નથી કરતું કથાને આગળ વધારતા તુલસીદાસજી એમ કહે છે કે ભગવાનને શંકા થઈ મનમાં થોડોક સંકોચ છે મનમાં ખેદ છે દુઃખ છે એક ઋષિ પત્નીને મેં પગ અડાડ્યો એટલું દુઃખ છે જ્યાં મનમાં આવો વિચાર આવ્યો એટલે તુલસીદાસજી કે મારા ઠાકોરને કોઈ દુઃખ રહેવું ન જોઈએ એનો પગ ધોઈ નાખો એટલે સીધા ગંગાને કિનારે પોગાડી દીધા ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા चले राम लक्ष्मण मुनि संगा गई जहां जग पावनी गंगा गए जहाँ जग पावनी गंगा गई जहां जग पावनी गंगा गए जहाँ जग पावनी गंगा ये गांधी सुन सब कथा सुनाई गांधी सुनो सब कथा सुनाई जेहि प्रकार सुर सरी मह आई जेहि प्रकार सुर सरी मही आई વિશ્વામિત્રએ ભગવાન રામને કથા સંભળાવી હે રામ હે ઠાકોર તમારા પૂર્વજો તમારા વડવાઓ આ ગંગાને પૃથ્વી ઉપર લોક ઉપર લઈ આવ્યા ભગવાન રામ પેલાની 19મી પેઢી કોણ તો કે સગર રાજા સગરના અસમંજસના અંશુમાનના દિલીપ અને દિલીપના ભગીરથ રાજા ભગવાનને ગંગાને અહીંયા લઈ આવ્યા એટલા માટે શું છે ગંગાને અહીંયા પૃથ્वी लोक ऊपर ले आए आइए 2 शब्दों में गंगा जी की स्तुति माँ गंगे माँ गंगे माँ गंगे भगीरथ की माँ आन बचाने माँ पतितों को पावन करने भगीरथ की माँ आन बचाने माँ पतितों को पावन करने सत्यलोक से धरती पर अब उतरो उतरो माँ गंगे माँ गंगे माँ गंगे
ગંગાની ઉત્પત્તિથી માંડીને જે ગંગા સાગરમાં ભળ્યા ત્યાં સુધીની કથા કઈ વિશ્વામિત્રએ ભગવાન રામને, હે પરમાત્મા, તમારા પૂર્વજો ભગવાન રામથી આગળ 19મી પેઢી સગર જે રાજા થઈ ગયા એના અસમંજસ અંશુમાન, દિલીપ ને ભગીરથ, આ ભગીરથ રાજા ગંગાને પૃથ્વી ઉપર લાવ્યા, એટલે આપણે એક શબ્દમાં ભાગીરથી ગંગા કહી છે. ભાગીરથી શા માટે? તો કે ભગીરથ લાવ્યા એટલા માટે ભાગીરથી. અને ગંગાના મહાત્મય માટે ભક્તમાલ ચરિત્રમાં લખવામાં આવે, ભક્તમાલ ચરિત્રમાં ગંગા માટે લખવામાં આવે, ગંગા કેટલી પવિત્ર કે ઉપરથી પરછાયો પડે ને પંછી પાવન થાય. એની 71 પેઢી માઈ પછી ભૂતના હરજે ભાગીરથી. અરે હડર કટરો હડરો જો ગંગામાં જાય, હડર કટરો હડરો અન જો ગંગામાં જાય પછી એની 71 પેઢીમાં અરે રે એ તો ભૂત નહર દે. અરે તમે ગંગા કિનારે હરિદ્વાર ગંગા સાગર ન જઈ શકો તો કાઈ નહીં, પણ કેવલ ગંગા નદી છે એ ઉત્તર દિશા તરફ રાખી અને ખાલી નમસ્કાર કરો તોય માં કે તમારા પુણ્ય જે પાપ છે એ પાપ બાળી દે. એ ગંગાનું તાકાત છે. એવા ગંગા સ્વરૂપ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ 1008 શ્રી શ્રી વડવાળા ધામ દુધરેજ પરમ પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. તો એકવાર જય જય जय जयकार प्रेम थी बोलिए गंगा मैया की जय, बड़वाला भगवान की जय, पूज्य कनिराम